આપણાથી તમે તમારા ધર્મપત્ની વિશે કંઈક વાત કરો, એમનો સહયોગ આમાં કેટલો છે? કેમ કે આપણે વારે એમને ભૂલી જઈએ છીએ પાછા. મારા મિસિસ અને મારું ફેમિલી જ્યારે હું નોકરી કરતો એ દરમિયાન તો હું આ સેવાનું કાર્ય કરતો હતો ધીમે ધીમે, બરાબર. પણ મારી ફરજ હતી એટલે હું આટલું બધું વધારે કરી શકતો ન હતો. એટલે પછી જ્યારે હું રિટાયર્ડ થયો ત્યારે મને બસ એવી લગન લાગી જઈ કે લાવો હવે હું એકદમ ફ્રી થઈ ગયો છું અને પ્રકૃતિની અંદર બધા જીવને હું જમાડું. એટલે પછી અમે શરૂઆત કરી. છેલ્લા 4 વર્ષથી આ કામ સતત ચાલી રહ્યું છે, બરાબર. ત્યારે અમે શરૂઆતની અંદર બોટલ ભરવાનું અને કીડીઓર બનાવવાનું અને બધું કામ ઘરે અમે હાથથી કરતા હતા. ત્યારે હું એટલો બધો એવી રીતે મેં ટેકનિકથી કામ નહોતું હાથ લીધું. એટલે પછી અમે બંને માણા સાંજ પડે ભરવાનું કરી, સવારમાં હું નાખવા જાઉં. એટલે એ મારી મિસિસ મને બહુ મદદ કરી, બરાબર. એની ભાવના અને એની લગનથી હું આ કામ કરી રહ્યો છું. એટલે એનો મને ખૂબ સહકાર મળ્યો છે. એનો પણ હું આભારી હું, બરાબર. આ એવું છે કે તમારું કુટુંબ આ કાર્યની અંદર બધું રાજી હોય ને તો જ આ કાર્ય થાય, નહીંતર થઈ શકે નહીં. કારણ કે એમાં બધાને પ્રેમ હોવો જોઈએ.